નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2.10 ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન એ શું છે સમજવાનું છે. બરાબર, તો પહેલું સમજીએ ડાઇલેક્ટ્રિક એટલે શું. તો ડાઇલેક્ટ્રિક એટલે એકદમ સિમ્પલ સમજીએ તો અવાહક પદાર્થોને આપણે ડાઇલેક્ટ્રિક કહેશું. બરાબર છે. અત્યાર સુધી આપણે સુવાહક પદાર્થોની વાત કરી છે. તો બાહ્ય ક્ષેત્રમાં સુવાહકને મૂકવામાં આવે તો તેના પર કેવી એની અસર થાય એ આપણે સમજી ગયા. જરાક એને રિવાઇઝ કરીએ. તો આ જે ક્ષેત્ર રેખાઓ છે બાહ્ય ક્ષેત્ર સદિશ E0 ની છે. એમાં એક સુવાહક પદાર્થ મૂક્યો છે, અંદર ઇલેક્ટ્રોન મુક્ત છે. એ ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે અને ડાબી બાજુના છેડે ભેગા થશે. એને અનુરૂપ ધન વિદ્યુતભારો જે ખુલ્લા થાય એ બીજે છેડે એકઠા થશે. એટલે અંદર એક બીજું ક્ષેત્ર ઉત્પન્ન થાય જેને આપણે E in કહીએ. અત્યારે અંદરનું વિદ્યુત ક્ષેત્ર અથવા તો EI કહી દો. બરાબર છે. શરૂઆતમાં E0 is greater than EI હોય, પણ બાહ્ય ક્ષેત્રની અસર હેઠળ આ ઘટના ચાલ્યા જ કરે. એક સ્થિતિ એવી આવે કે બંને ક્ષેત્રો, અંદર ઉદ્ભવેલું ક્ષેત્ર EI અને બાહ્ય ક્ષેત્ર E0 એ બંને સમાન થઈ જાય છે. એટલે કે બંનેના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ. એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થઈ જાય છે? 0 થઈ જાય. અંદરના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થઈ જાય? 0. અને આ સ્થિતિમાં આ બધા વિદ્યુતભારો જે અહીંયા સપાટી પર છે એ સ્થિત વિદ્યુતભાર વિતરણની રચના કરે. એ હવે ખસી શકતા નથી, કારણ કે એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? હવે 0 છે. એટલે હવે એના પર કોઈ બળ લાગતું નથી. પણ અવાહકના કિસ્સામાં સહેજ જુદું છે, એને સમજવાનું છે. તો બાહ્ય ક્ષેત્રમાં કોઈ અવાહકને મૂકેલો બતાવેલો છે. હવે અવાહક પદાર્થો એટલે એવા પદાર્થો કે જેમાં વિદ્યુતભાર વાહકો નજીવા હોય અથવા તો હોતા નથી. બરાબર છે. તો આની અંદર એટલે કે જ્યારે અવાહક પદાર્થને એટલે કે ડાઇલેક્ટ્રિકને આપણે ક્ષેત્રમાં મૂકીએ ત્યારે એની અંદર શું થાય છે એ આપણે સમજવું છે. બરાબર છે. તો અંદર જે ડાયપોલ્સ હોય અને ન હોય તો પ્રેરિત થયેલી ડાયપોલ ના વિતરણમાં એવો ફેરફાર થાય કે જેથી ક્ષેત્રની વિરુદ્ધ, બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઋણ વિદ્યુતભારો આ બાજુ પ્રેરિત થાય અને એની સામે ધન વિદ્યુતભારો પ્રેરિત થાય. અને તેને લીધે અંદર એક વિરુદ્ધ દિશાનું એક નબળું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે કે આ કિસ્સામાં બાહ્ય ક્ષેત્ર એ હંમેશા પ્રબળ હોય છે અને પ્રેરિત થતું ક્ષેત્ર હંમેશા એના કરતા નિર્બળ હોય છે. બરાબર છે. હવે અંદર જે વિદ્યુત ક્ષેત્ર EI એ કેટલું પ્રેરિત થશે? આપણે એવું કીધું કે અહીંયા ઋણ વિદ્યુતભાર પ્રેરિત થાય, અહીંયા ધન વિદ્યુતભાર પ્રેરિત થાય એવા શબ્દો વાપરીએ છીએ, અથવા તો ડાયપોલ પ્રેરિત થાય એવા શબ્દો વાપર્યા છે. તો એ શું છે એ આગળ જતા આપણે સમજશું. બરાબર છે. તો અંદર પ્રેરિત થતું વિદ્યુત ક્ષેત્ર સદિશ EI મૂલ્ય નાનું, બાહ્ય ક્ષેત્ર મોટું, એટલે પરિણામી ક્ષેત્ર હજુ પણ છે. અહીંયા અંદરના વિસ્તારમાં પરિણામી ક્ષેત્ર શું થઈ જાય છે? 0. અહીંયા પરિણામી ક્ષેત્ર શૂન્ય થતું નથી. હવે અંદર કેટલું પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એનો આધાર ડાઇલેક્ટ્રિકના પ્રકાર પર છે. તો હવે સમજીએ કે ડાઇલેક્ટ્રિકના પ્રકાર કેવી રીતે પાડી શકાય. તો પહેલો પ્રકાર છે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. અધ્રુવીય ડાઇલેક્ટ્રિક, જેને નોન પોલર ડાઇલેક્ટ્રિક્સ કહેવાય, એવા ડાઇલેક્ટ્રિક છે કે જેમાં કાયમી ડાયપોલ ચાકમાત્રા હોતી નથી. એમાં ડાયપોલ ચાકમાત્રા હોતી નથી. કેમ નથી હોતી એ પણ સમજીએ. તો ઉદાહરણ તરીકે H2 લો, O2 લો, CO2 લો. અત્યારે H2 અને CO2 ની આકૃતિ બતાવેલી છે. હવે હાઇડ્રોજનના અણુમાં હાઇડ્રોજનના જે પરમાણુઓને અનુરૂપ જે પણ એનો ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એને પોતપોતાના કેન્દ્રો હોય છે, જેવું કે દ્રવ્યમાન કેન્દ્ર હોય. બરાબર છે. તો આ જે અણુ છે એનો જે ધન વિદ્યુતભાર છે એનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભાર છે એનું કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલું હોય છે. એટલે સૂત્ર જો અહીંયા લખું, P is equal to dipole moment P is equal to twice A into Q. એમાં twice A એટલે એના ધન અને ઋણ વિદ્યુતભારોના કેન્દ્રો વચ્ચેનું અંતર. એનું મૂલ્ય શું થઈ જાય છે? 0. જો તે 0 હોય તો ડાયપોલ મોમેન્ટ તેની પાસે હશે નહીં. એટલે કે શું કીધું આપણે? અધ્રુવીય ડાઇલેક્ટ્રિક એટલે એવા ડાઇલેક્ટ્રિક કે જેમાં કાયમની ડાયપોલ ચાકમાત્રા હોતી નથી. એની સામે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક એટલે પોલર ડાઇલેક્ટ્રિક્સ કે જેની પાસે કાયમી ડાયપોલ ચાકમાત્રા હોય છે. ઉદાહરણ તરીકે HCl, H2O,
ઉદાહરણ જુઓ તો ધન વિદ્યુત ભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્ર વચ્ચે કંઈક અંતર છે, એટલે કે P બરાબર, ધારો કે અહીંયા લખું P બરાબર twice into Q, તો Q તો વિદ્યુત ભાર તો છે, બે વિદ્યુત ભારોના કેન્દ્ર વચ્ચે અંતર પણ છે, બરાબર છે, એટલે ડાયપોલ પ્રેરિત થશે. Cl નેગેટિવલી ચાર્જ છે, H એ પોઝિટિવલી ચાર્જ છે, એટલે ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની ડાયપોલ બતાવેલી છે, ડાયપોલ મોમેન્ટનો સદિશ બતાવેલો છે, એટલે કે એની પાસે કાયમી ચાક માત્રા છે જ. વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે, વિદ્યુત ક્ષેત્ર તો લાગુ જ નથી પાડ્યું, અહીંયા પણ નથી લાગુ પાડ્યું, અહીંયા પણ નથી લાગુ પાડ્યું. એ જ રીતે H2O, તો O H plus O H plus એટલે એક ડાયપોલ આ બાજુ, બીજી ડાયપોલ આ બાજુ, તો પરિણામી ડાયપોલ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ અનુસાર નીચે તરફની હશે. તો આ થઈ ગયા કેવા ધ્રુવીય ડાઇલેક્ટ્રિક. હવે જ્યારે અધ્રુવીય ડાઇલેક્ટ્રિકના અણુઓને અથવા તો અધ્રુવીય ડાઇલેક્ટ્રિકને વિદ્યુત ક્ષેત્ર વગરના વિસ્તાર એટલે કે બાહ્ય ક્ષેત્ર E out is equal to 0 હોય ત્યારે એની અંદરના અણુઓ કેવા હોય છે? તો એનો ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા હોય છે, એટલે બે વચ્ચે અંતર નથી હોતું, એટલે ડાયપોલ નથી. પણ જ્યારે તેને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે એટલે E0 is not equal to 0, બાહ્ય ક્ષેત્ર લાગુ પાડેલું છે, તો એનું જે ધન વિદ્યુત ભાર છે, અહીંયા બતાવું છું કે એનો ધન વિદ્યુત ભાર, એનો ઋણ વિદ્યુત ભાર, ધારો કે ક્ષેત્ર આમ લાગુ પાડેલું હોય તો તેનો ઋણ વિદ્યુત ભાર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ખેંચાય અને ધન વિદ્યુત ભાર ક્ષેત્રની દિશામાં ખેંચાય છે, છૂટા નથી પડતા, ખેંચાય છે, બરાબર છે. એટલે તમે જોઈ શકો કે ધન વિદ્યુત ભાર આ બાજુ આવી ગયો છે, ઋણ વિદ્યુત ભાર આ બાજુ જતો રહ્યો છે, એટલે કે બે વિદ્યુત ભારો વચ્ચે જે અંતર હતું twice બરાબર 0, એ અંતર કંઈક જનરેટ થયું, એટલે કે હવે ડાયપોલ મોમેન્ટ P બરાબર twice નું મૂલ્ય શૂન્ય નથી, કંઈક છે, એટલે હવે આપણને ડાયપોલ્સ દેખાય છે. ખ્યાલ આવે છે? હવે આમાં પ્રેરિત થયેલી ડાયપોલ મોમેન્ટ જો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય અને પ્રેરિત ડાયપોલ ક્ષેત્રની દિશામાં જ ગોઠવાયેલી હોય, સમાંતર ગોઠવાયેલી હોય, તો તેવા ડાઇલેક્ટ્રિકને રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક કહે છે. તો આપણને કોઈ એવું પૂછે કે રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક એટલે કેવા ડાઇલેક્ટ્રિક? તો જે ડાઇલેક્ટ્રિકમાં પ્રેરિત થતી ડાયપોલ્સ ક્ષેત્રને સમાંતર હોય અને તેની ડાયપોલ ચાક માત્રા લાગુ પાડેલ બાહ્ય ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય, તો તેવા ડાઇલેક્ટ્રિકને રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક કહેવાય, બરાબર છે. હવે ધ્રુવીય ડાઇલેક્ટ્રિકની વાત કરીએ. ધ્રુવીય ડાઇલેક્ટ્રિકના અણુઓ અથવા તો ધ્રુવીય ડાઇલેક્ટ્રિક બતાવેલા છે. અહીંયા ક્ષેત્રની ગેરહાજરી છે, તો ક્ષેત્રની ગેરહાજરીમાં અહીંયા પણ નેટ ડાયપોલ 0, ડાયપોલ હોતી જ નથી એટલે નેટ શોધવાની જરૂર નથી. અહીંયા ડાયપોલ્સ તો હોય છે પણ બધી કેવી હોય? અસ્તવ્યસ્ત છે. એક આમ છે, કોઈ આમ ગોઠવાયેલી છે, કોઈ નીચે ગોઠવાયેલી, કોઈ આમ ગોઠવાયેલી છે, એટલે તેનો નેટ સરવાળો કરવા જઈએ તો આમાં પણ નેટ વિદ્યુત ડાયપોલની ચાક માત્રાનું મૂલ્ય શૂન્ય થઈ જાય, અસ્તવ્યસ્ત ગોઠવાયેલી છે. હવે જ્યારે બાહ્ય ક્ષેત્ર લાગુ પડે, ધારો કે આ દિશાનું છે ક્ષેત્ર, આમ બતાવો, તો તે ક્ષેત્રની અસર હેઠળ અમુક ડાયપોલ ક્ષેત્રની તીવ્રતા મુજબ ક્ષેત્રને સમાંતર અથવા તો લગભગ સમાંતર થાય છે, એટલે કે અહીંયા આપણને પરિણામી ડાયપોલ કંઈક ને કંઈક મળે છે, બરાબર છે. એટલે અહીંયા તમે જુઓ તો કેટલી ડાયપોલ ક્ષેત્રને સમાંતર થશે, કઈ ડાયપોલ ક્ષેત્રને સમાંતર થશે તેની અસર જ છે કે વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સીધી ઉર્જા એટલે કે માઇનસ સદિશ P ડોટ સદિશ E આ છે, અને 3/2 kBd એટલે ડાઇલેક્ટ્રિક જો T કેલ્વિન તાપમાને હોય તો દરેક અણુકીય ડાયપોલની ઉર્જા 3/2 kBd જેટલી હશે. હવે જો આ શરત પાડે કે સદિશ P ડોટ સદિશ E is greater than or equal to 3/2 kBd, તો તેવી ડાયપોલ ક્ષેત્રને સમાંતર થઈ ગઈ હશે. પણ જો હોય કે સદિશ P ડોટ સદિશ E is less than 3/2 kBd, તો તેવી ડાયપોલ ક્ષેત્રને સમાંતર થતી નથી, પણ પોતાની ઉર્જા વધારે હોવાથી તે ક્ષેત્રને મચક નથી આપતી, તે ક્ષેત્રને માન નથી આપતી, ક્ષેત્રને તાબે નથી થતી અને ક્ષેત્રને સમાંતર તે ગોઠવાતી નથી. એટલે કે જો બધી જ ડાયપોલને ક્ષેત્રને સમાંતર કરવી હોય તો રસ્તો શું? તેનું તાપમાન ઘટાડો, એટલે કે એની આ ઉર્જા ઘટશે અને બાહ્ય ક્ષેત્ર લાગુ પડેલું છે એ પ્રબળ કરો, એટલે બધી મોટાભાગની ડાયપોલ ક્ષેત્રને સમાંતર થઈ જતી હોવાથી આપણે પરિણામી ડાયપોલ ચાક માત્રા આપણને કંઈક મળશે. હવે આપણે જોઈએ
કે ધ્રુવીય પ્રકારનો ડાયલેક્ટ્રિક કે પછી અધ્રુવીય પ્રકારનો ડાયલેક્ટ્રિક ને આપણે જ્યારે બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે એની અંદર શું થતું હશે, ડાયપોલ મોમેન્ટ કેવી રીતે જનરેટ થાય તે આપણે જોઈએ. તો આકૃતિમાં બાહ્ય ક્ષેત્ર E માં એક ડાયલેક્ટ્રિક મૂકેલું છે. હવે ડાયલેક્ટ્રિક પર લાગુ પડેલું જે વિદ્યુત ક્ષેત્ર છે એ અધ્રુવીય ડાયલેક્ટ્રિક હોય તો ડાયપોલ પ્રેરિત કરે અને ક્ષેત્રને સમાંતર કરે. જો ધ્રુવીય હોય તો અસ્તવ્યસ્ત ડાયલેક્ટ્રિકને ક્ષેત્રને સમાંતર કરશે. બરાબર છે? ઓકે. હવે અહીંયા તમને આ બધી અણુકીય ડાયપોલ્સ બતાવેલી છે. બરાબર. હવે તમે જુઓ કે આ ધન અને આ ઋણ એકબીજાને તટસ્થ કરે, આ ધન આ ઋણ બે એકબીજાને તટસ્થ કરે, આ ધન આ ઋણ એકબીજાને તટસ્થ કરે. બરાબર છે? અથવા તો અનેક બીજી રીતે સમજી શકાય કે હું દરેકની ડાયપોલ દોરું, ડાયપોલ મોમેન્ટનો સદિશ દોરું તો આમ દોરાય. તો એની જગ્યાએ હું એક પરિણામી ડાયપોલ દોરી શકું કે જેનો એક ઋણ વિદ્યુતભાર આ બાજુ અને ધન વિદ્યુતભાર આ બાજુ હશે. એટલે કે અહીંયા વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અંદરનો જે વિસ્તાર છે તેમાં નેટ વિદ્યુતભાર શૂન્ય થઈ જાય છે, પણ જે સપાટી છે એ સપાટીને સમાંતર એક જે અહીંયા સ્તંભ જેવો બતાવેલો છે ત્યાં ઋણ વિદ્યુતભારો અને અહીંયા ધન વિદ્યુતભારો પ્રેરિત થાય છે. બરાબર છે? આ જે ડાયલેક્ટ્રિક છે ત્રિપારિમાણિક છે એટલે ચોસલું છે ડાયલેક્ટ્રિકનું. તો એની સપાટી પર જે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આ બાજુ જે મળે તેને આપણે પ્લસ સિગ્મા પી કહેશું. બરાબર છે? પ્રેરિત વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા અને અહીંયા માઇનસ સિગ્મા પી કહેશું. બરાબર છે? હવે ડાયલેક્ટ્રિકની અંદરના વિસ્તારમાં એકમ કદ દીઠ પ્રેરિત ડાયપોલ ચાકમાત્રાને ધ્રુવીભવન કહેવામાં આવે. બરાબર છે? એટલે કે ધ્રુવીભવન સદિશ P is directly proportional to સદિશ E એવું કેવું હોય તો ચાલશે. હવે આ કોના માટે લખેલું કહેવાય તો આપણે અહીંયા શીખી ગયા કે રેખીય સંદિગ્ધર્મી ડાયલેક્ટ્રિક એ P is directly proportional to E ને ફોલો કરે છે. અહીંયા જે P લખેલું છે એને આપણે શું કહેશું, પોલરાઇઝેશન અથવા તો પોલરાઇઝેશનની તીવ્રતા અથવા તો ધ્રુવીભવનની તીવ્રતા કહીશું. ધ્રુવીભવનની તીવ્રતા એટલે શું, તો ક્ષેત્રની અંદર મૂકેલું જે ડાયલેક્ટ્રિક ચોસલું છે એના એકમ કદ દીઠ વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય. બરાબર? એને આપણે શું કહેશું, પોલરાઇઝેશનની તીવ્રતા સદિશ P કહેશું અને સદિશ P is directly proportional to સદિશ E. હવે જો પ્રોપોર્શનાલિટી દૂર કરીએ તો એક કોન્સ્ટન્ટ લખવો પડે જેને આપણે વાંચશું કાઈ E. આ જે સિમ્બોલ છે એને વાંચવાનું છે કાઈ, જે આપણે કેમિસ્ટ્રીમાં જે રીતે વાંચીએ તે રીતે. રાઈટ? આને કહેવાશે ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. શું કહેવાનું? ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. બરાબર? હવે ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી એ આપેલા ડાયલેક્ટ્રિકનો એક વિદ્યુતીય ગુણધર્મ છે. બરાબર છે? એ એવું સમજાવે છે કે આપેલો ડાયલેક્ટ્રિક બાહ્ય ક્ષેત્રને કેવો રિસ્પોન્સ આપે છે, કેવો પ્રતિભાવ આપે છે, એનું માપ બતાવતું એક પદ છે જેને આપણે કાઈ E કહેશું. હવે કાઈ E ને જો સૂત્રનો કરતા બનાવીએ, કાઈ E is equal to સદિશ P by સદિશ E. બરાબર? આવું થઈ શકે. આના પરથી તમે તેનો એકમ લખી શકો. તો સદિશ P એટલે કુલમ્બ ઇન્ટુ મીટર અને વિદ્યુત ક્ષેત્ર એટલે ન્યૂટન પર કુલમ્બ. એટલે આના પરથી જે ફાઇનલી જવાબ આવે તે તમે લખી શકો. જુદી જુદી રીતે આપણે તેના જવાબ લાવી શકીએ. બરાબર છે? હવે કાઈ નું મૂલ્ય એ કઈ કઈ બાબત પર આધાર રાખે તો ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી નું મૂલ્ય તો પહેલું તો દ્રવ્ય કેવું છે એટલે દ્રવ્યની જાત પર તે આધાર રાખે. બીજું એ તાપમાન પર આધાર રાખે છે. બરાબર? એ તાપમાન આધારિત રાશિ છે. બરાબર? કેવી રીતે તો બરાબર સમજો કે આ ડાયલેક્ટ્રિક છે એનું તાપમાન બહુ વધારે છે એટલે કે એની 3/2 કેવીટી જે ઉર્જા છે, ઉષ્મીય ઉર્જા છે, ખૂબ વધારે હશે. બાહ્ય ક્ષેત્રને જો બાહ્ય ક્ષેત્રનું મૂલ્ય જો આ શરતને અનુસરતું હશે, બરાબર, એટલું ઓછું હશે તો શું ન થાય, ડાયપોલ ક્ષેત્રને સમાંતર ન થાય અને પોલરાઇઝેશનની તીવ્રતાનું મૂલ્ય ન મળે. હવે ધારો કે પ્રબળ ક્ષેત્ર લાગુ પાડી એટલે કે આ શરત પડાતી હોય પણ સદિશ P ડોટ સદિશ E is greater than 3/2 કેવીટી હોય તો ક્ષેત્રને વધારે ને વધારે સમાંતર આપણને ડાયપોલ મળશે. એટલે કે એકમ કદ ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય વધારે મળે એટલે કે પોલરાઇઝેશનની તીવ્રતા વધશે. બરાબર છે? એટલે કે કાઈ નું મૂલ્ય જો પોલરાઇઝેશનની તીવ્રતા પર આધાર રાખતું હોય તો તે તાપમાન પર આધારિત છે એવું આપણે કહી શકીએ. બરાબર છે? ઓકે.